શ્રી 64 જોગણી માતાજીનું પ્રાગટ્ય સ્થાન એવું પાલોદર ગામ, જે મહેસાણા શહેરથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલું છે. વર્ષો પહેલા આ નગરી પીલુચા તરીકે ઓળખાતી. પુરાણો અને યજુર્વેદમાં જેનો ઉલ્લેખ છે એવી આ ભૂમિમાં આદિશક્તિના 64 સ્વરૂપો અંશ રૂપે બિરાજમાન છે. આ સ્થાનનો ઇતિહાસ પાંડવોના કાળ સાથે જોડાયેલો છે. જ્યારે હસ્તિનાપુરમાં મહારાજ યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞની તૈયારી કરી ત્યારે દ્વારકાધીશ શ્રી કૃષ્ણને આમંત્રણ આપવા માટે પાંડુ પુત્ર સહદેવ જોશી નીકળ્યા હતા. માતા કુંતાના આશીર્વાદ સાથે જ્યારે સહદેવ આ ખાંડવ વન આજનું પાલોદર માંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આદ્ય શક્તિએ એક નાની બાળાનો સ્વરૂપ ધારણ કરીને તેમનો માર્ગ રોક્યો. માતાજી અને સહદેવ જોશી વચ્ચે ભયંકર યુદ્ધ થયું. માતાજીએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું અને સહદેવ જોશીએ પોતાના કૌશલ્યથી માતાજીને ઓળખી લીધા. ક્ષત્રિય ધર્મને ખાતર થયેલા યુદ્ધના અંતે સહદેવ જોશીની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ અહીં સ્વયંભૂ પ્રગટ થયા. કહેવાય છે કે માં જોગણીના રક્તનું એક ટીમ્પું જ્યારે ધરતી પર પડ્યું ત્યારે તેમાંથી 64 જોગણીઓ ઉત્પન્ન થઈ હતી. આજે પણ પાલોદર ધામમાં પરંપરાગત ઉત્સવોની રોનક જોવા જેવી હોય છે. ફાગણ વદ પાંચમે માતાજીનો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવાય છે અને ભવ્ય શોભાયાત્રા નીકળે છે. ફાગણ વદ 11 યજુર્વેદિક ખેડૂતલક્ષી વર્તારો જોવામાં આવે છે. ફાગણ વદ 12 શ્રી મહાકાળી માતાજીની સળગતી સગડીઓના દર્શન અને નાયક ભાઈઓ દ્વારા ભવાઈની રમઝટ જામે છે. શ્રદ્ધા, ઇતિહાસ અને શક્તિનો ત્રિવેણી સંગમ એટલે પાલોદરનું આ પવિત્ર 64 જોગણી ધામ. એકવાર અચૂકથી મુલાકાત લો અને માના આશીર્વાદ મેળવો. જય મા જોગણી.